આપણે રોજબરોજ કેટલીય વસ્તુઓ વાપરીએ છીએ, પણ જો ક્યારે વિચાર્યો છે કે એની પાછળ કેવી ગજબની વાર્તાઓ છુપાયેલી હોય છે? આજે આપણે એવી જ એક વસ્તુની વાત કરીશું જે આપણા સૌના હાથમાં રોજ ફરે છે, આપણો ભારતીય રૂપિયો. આ કંઈ ખાલી કાગળનો ટુકડો નથી, પણ પ્રાચીન કોડીઓથી લઈને આજની આધુનિક નોટ સુધીની એક આખી રોમાંચક સફરનો જીવંત પુરાવો છે. તો ચાલો રૂપિયાના આ છુપાયેલા ઇતિહાસને જાણીએ. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ આપણી આજની નોટની. દરેક નોટ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક વચન લખેલું હોય છે. આપણે એને રોજ જોઈએ છીએ, પણ શું ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ વચનનો અસલી મતલબ શું છે? આ વાક્ય ખાલી લખવા ખાતર નથી લખ્યું. એ એક ગેરંટી છે, એક કાનૂની બંધન છે. પણ સવાલ એ થાય છે કે આ વચન છે શું? કોણ કોને આ વચન આપી રહ્યું છે અને શા માટે? બસ આ જ સવાલ આપણને રૂપિયાના મૂળ સિદ્ધાંત તરફ લઈ જાય છે. આ આખા વચનનો જે પાયો છે એ છે લીગલ ટેન્ડરનો કોન્સેપ્ટ. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ જે પણ નોટ બહાર પાડે છે એના મૂલ્યની ગેરંટી ખુદ સરકાર લે છે. એનો મતલબ કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ દેવું ચૂકવવા માટે આ નોટ સ્વીકારવાની ના પાડી શકે નહીં. આરબીઆઈ એક્ટ 1934માં પણ આ વાત સ્પષ્ટ લખેલી છે કે આ માત્ર એક વાક્ય નથી, પણ બેંકની કાનૂની જવાબદારી છે. પણ સવાલ એ છે કે આ સિસ્ટમ આવી ક્યાંથી? આ સમજવા માટે આપણે સમયમાં થોડુંક પાછળ જવું પડશે, ઘણું પાછળ. આજે જે રૂપિયો આપણે જોઈએ છીએ એ હંમેશા આવો નહોતો. સદીઓ પહેલાં ભારતમાં પૈસાના સ્વરૂપો જ અલગ હતા. એ આખી એક ઉત્ક્રાંતિ હતી જે નાનામાં નાના વ્યવહારથી શરૂ થઈને એક મોટા અર્થતંત્રની જરૂરિયાતો સુધી પહોંચી. જાણીને નવાઈ લાગશે, પણ એક જમાનામાં ચલણનું સૌથી નાનું, સાવ નાનું યુનિટ હતું ફૂટી કોડી. હા, એક તૂટેલી કોડી. એનો અર્થ એ કે નાનામાં નાના વ્યવહાર માટે પણ એનું મૂલ્ય હતું. અને કહેવાય છે કે 3 ફૂટી કોડી ભેગી થાય ત્યારે એક આખી કોડી બનતી. હવે આ આખી ઉત્ક્રાંતિ કેટલી મજેદાર છે એ જુઓ. શરૂઆત થઈ કોડીથી. પણ વિચારો, મોટો વેપાર કરવો હોય તો કોથળા ભરીને કોડીઓ ક્યાં લઈ જવી? બસ આ જ સમસ્યામાંથી જન્મ થયો ધાતુના સિક્કાનો, એટલે કે દમડીનો. અને જેમ વેપાર વધ્યો તેમ પૈસા અને આના જેવા પ્રમાણિત સિક્કા જરૂરી બન્યા. આનાથી જ અર્થતંત્રને સાચી ગતિ મળી. અને હવે આપણે પહોંચીએ છીએ ઐતિહાસિક સફરના સૌથી મહત્વના પડાવ પર. એક એવો વિચાર જેણે બધું જ બદલી નાખ્યું. આ કોઈ નાનકડો ફેરફાર નહોતો, આ એક ક્રાંતિ હતી. 16 ચાંદીના આના ભેગા કરીને એક મોટો સ્ટેન્ડર્ડ ચાંદીનો સિક્કો બન્યો. એ હતો રૂપિયો. આનાથી થયું શું? આખા દેશમાં વેપાર માટે એક કોમન સિસ્ટમ બની ગઈ. હવે ગુજરાતનો વેપારી બંગાળમાં આસાનીથી લેવેચ કરી શકે. વેપારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને અર્થવ્યવસ્થા એક સૂત્રમાં બંધાઈ. અને જુઓ, આની અસર કેટલી ઊંડી હતી એ આપણી ભાષામાં પણ ઉતરી આવી. આપણે આજે પણ કહીએ છીએ ને, વાત 16 આની સાચી છે. એનો મતલબ શું? કે વાત પૂરેપૂરી એકદમ સાચી છે. બરાબર? એ જ રીતે જેમ 16 આના મળીને એક પૂરો રૂપિયો બનતો હતો. પૈસાની સિસ્ટમ આપણી સંસ્કૃતિનો હિસ્સો બની ગઈ. અને હા, રૂપિયો શબ્દ ક્યાંથી આવ્યો? એ આવ્યો છે સંસ્કૃત શબ્દ રૂપ્ય પરથી, જેનો અર્થ થાય છે ઘડેલી ચાંદી. આ નામ જ એના મૂળની સાબિતી છે. ત્યારે રૂપિયાનું મૂલ્ય એમાં રહેલી ચાંદીની કિંમત પરથી નક્કી થતું. ચાલો ફરીથી ટાઈમ ટ્રાવેલ કરીને વર્તમાનમાં આવી જઈએ. આજે નોટ પર લખેલું જે વચન છે એની પાછળ એક જબરદસ્ત ઔદ્યોગિક અને વિતરણની સિસ્ટમ કામ કરે છે. આપણા આધુનિક રૂપિયાનું પ્રોડક્શન કોઈ નાની સૂની વાત નથી. આખા દેશમાં 4 જગ્યાએ તો ફક્ત નોટો છપાય છે અને બીજી 4 જગ્યાએ સિક્કા બને છે. આ એક હાઈ સિક્યોરિટી, અત્યંત જટિલ પ્રક્રિયા છે જેમાં ભૂલને કોઈ સ્થાન નથી. પણ પ્રેસમાં છપાયેલી નોટો અને બનેલા સિક્કા આપણા સુધી પહોંચે છે કઈ રીતે? અહીં એન્ટ્રી થાય છે કરન્સી ચેસ્ટની. એકદમ સાદી ભાષામાં કહીએ તો કરન્સી ચેસ્ટ એટલે આરબીઆઈના મિની ગોડાઉન્સ, જે દેશભરની અમુક ખાસ બેંક બ્રાન્ચમાં હોય છે. અહીંથી જ પૈસા સ્થાનિક બેંકો અને એટીએમ સુધી પહોંચાડવામાં આવે છે. આ નેટવર્ક કેટલું મોટું છે એનો અંદાજો આ આંકડા પરથી આવશે. ફેબ્રુઆરી 2024ના ડેટા પ્રમાણે આખા ભારતમાં 2691 જેટલા કરન્સી ચેસ્ટ હતા. આ એક જબરદસ્ત લોજિસ્ટિક્સનું કામ છે, જે સુનિશ્ચિત કરે છે કે દેશના ખૂણે ખૂણે રોકડ પહોંચે. તો આ આખી સફર કેવી રીતે ચાલે છે?
સૌથી પહેલાં પ્રેસ અને ટંકશાળમાં નોટ સિક્કા બને ત્યાંથી આરબીઆઈની ઓફિસોમાં જાય, પછી કરન્સી ચેસ્ટમાં સ્ટોક થાય અને છેલ્લે ત્યાંથી બેંકો ઉપાડીને આપણા જેવા લોકો સુધી પહોંચાડે છે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન આરબીઆઈ કરે છે. તો આ આખી વાતનો સાર શું નીકળે છે? રૂપિયાની આ જે સફર છે એ ખાલી પૈસાના બદલાવની કહાણી નથી. આ તો ઇતિહાસના સાતત્યની ગાથા છે, જ્યાં ભૂતકાળ અને વર્તમાન એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા છે. આ સરખામણી જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. એક તરફ હતી કૌડી અને ચાંદી, જેનું મૂલ્ય એની ધાતુમાં હતું, અને બીજી તરફ છે આજની નોટ, જેનું મૂલ્ય સરકારની ગેરંટી એટલે કે એના પર લખેલા વચન પર છે. આપણે ભૌતિક મૂલ્યથી વિશ્વાસ પર આધારિત સિસ્ટમ સુધી પહોંચ્યા છીએ. એટલે હવે પછી જ્યારે હાથમાં કોઈ નોટ આવે તો એના પર લખેલો રૂપિયો શબ્દ જોજો એ માત્ર એક શબ્દ નથી. એ આપણને હજારો વર્ષ જૂના રૂપિયા એટલે કે ઘડેલી ચાંદીના ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ અને વેપાર સાથે જોડે છે. તો છેલ્લે એક સવાલ: જ્યારે આપણા હાથમાં રૂપિયો હોય ત્યારે શું એ ફક્ત પૈસા છે કે પછી સદીઓનો જીવંત ઇતિહાસ? વિચારવા જેવી વાત છે, નહીં?